નમસ્કાર મિત્રો, એસીપી એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગત લેક્ચરમાં આપણે ભારતના બંધારણ ઇતિહાસની શરૂઆત કરી હતી, જે અંતર્ગત આપણે એક વેપારી તરીકે આવેલી ઈસ્ટ ઇન્ડિયા કંપની કેવી રીતે ભારતમાં શાસનની ધુરા સંભાળી લે છે અને એક શાસકીય એકમ બનવા તરફ આગળ જઈ રહી છે તેના વિશે વાત કરી હતી। ત્યારે મેં કહ્યું હતું કે એની આગળનો લેક્ચર આપણે 1773નો રેગ્યુલેટિંગ એક્ટ ભણીશું, પણ મિત્રો અહીંયા એની પહેલાં આપણે એક નાનો લેક્ચર એટલા માટે મૂક્યો છે કે જેના અંતર્ગત તમને ખ્યાલ આવે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં 1773થી 1858 સુધી શાસન કર્યું। તે દરમિયાન તેઓ કયા કયા એક્ટ લઈને આવ્યા હતા અને ત્યારબાદ 1857નો જે વિપ્લવ થાય છે, વિપ્લવ બાદ બ્રિટિશની જે સંસદ છે તે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતમાંથી શાસનમાંથી હટાવી દે છે અને ડાયરેક્ટ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે તાજ બ્રિટિશની રાણીનું જે શાસન આવી જાય છે, ત્યારબાદ બ્રિટિશ રાણીના અનુસંધાનમાં જેટલા પણ ભારતમાં નવા કાયદાઓ આવ્યા છે ને તે કાયદાઓ વિશે આપણે માહિતી મેળવીશું। આ બંને અલગ અલગ ભાગ એટલા માટે પાડ્યા છે કે આ જે કાયદાઓ છે એ ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા લાવવામાં આવ્યા છે, જ્યારે અહીંયા જે કાયદાઓ આવશે એ બધા જ કાયદાઓ એ બ્રિટિશની જે સંસદ છે તેના દ્વારા લાવવામાં આવે છે અને છેક ભારતનો જે સ્વતંત્રતા અધિનિયમ 1947 ત્યાં સુધીમાં બધી જ ડિટેલ આપણે આજે જોવાની છે। ડિટેલમાં નહીં જોઈએ, પણ તમને એ કાયદાઓ કયા વર્ષે લાવવામાં આવ્યા છે એના વિશે આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું। મિત્રો, 1773ની વાત છે કે 1773માં પ્રથમ જે કાયદો આવ્યો એનું નામ હતું નિયમન ધારો, કે જેને આપણે નિયામક ધારો પણ કહીએ છીએ। નિયમન ધારો કે નિયામક ધારો, રેગ્યુલેટિંગ એક્ટ મિત્રો 1773માં આવ્યો હતો। ત્યારબાદ 1781ની સાલ આવે છે ત્યારે એક્ટ ઓફ સેટલમેન્ટ આવે છે, જેને સુધારો ધારો કહેવામાં આવે છે। શું કહેવાય છે? સુધારાનો ધારો। એનું બીજું નામ એક્ટ ઓફ સેટલમેન્ટ પણ છે અને સુધારો મતલબ અમેન્ડમેન્ટ। 1773ના નિયમન ધારામાં રેગ્યુલેટિંગ એક્ટમાં જે કંઈક ક્ષતિઓ ખામીઓ રહી ગઈ છે તેને સુધારાના સ્વરૂપમાં 1781નો એક્ટ ઓફ સેટલમેન્ટ કે અમેન્ડમેન્ટ એક્ટ આવે છે મિત્રો। ત્યારબાદ 1784ની વાત આવે છે। 1784માં બ્રિટિશ સંસદ તરફથી પીટનો ધારો લાવવામાં આવે છે। કયો ધારો લાવવામાં આવે છે મિત્રો? પીટનો ધારો। ક્યારે લાવવામાં આવે છે? 1784માં। ત્યારબાદ 1786નું વર્ષ આવે છે। 1786માં ફરીવાર એક સુધારા ધારો આવે છે જેને અમેન્ડમેન્ટ એક્ટ કહે છે મિત્રો। કંપની શાસન અંતર્ગત શરૂઆતમાં આ 4 એક્ટ આવે છે। 1773નો નિયમન ધારો જેને આપણે રેગ્યુલેટિંગ એક્ટ કહીએ છીએ, 1781નો સુધારાનો ધારો જેને આપણે એક્ટ ઓફ સેટલમેન્ટ કે અમેન્ડમેન્ટ એક્ટ પણ કહીએ છીએ, 1784નો પીટનો ધારો, પીટ ધ યંગર એમના દ્વારા લાવવામાં આવ્યો છે અને 1786નો ફરીવાર સુધારાનો ધારો। આટલા એક્ટ પછી મિત્રો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા 4 અલગ અલગ સમયે મતલબ મિત્રો એ લોકોએ 20 વર્ષનો ગાળો નક્કી કર્યો છે। 20 વર્ષના અંતરાલ બાદ 4 ચાર્ટર્ડ એક્ટ આવે છે। એમાંથી પહેલો ચાર્ટર્ડ એક્ટ આવે છે 1793માં મિત્રો। પહેલો ચાર્ટર્ડ એક્ટ છે 1793 મિત્રો। આ બધા જ એક્ટ આપણે ડિટેલમાં ભણવાના છે, પણ અત્યારે ફક્ત આપણે એની માહિતી મેળવીશું। ક્યારે આવ્યો છે 1793માં ચાર્ટર્ડ એક્ટ ફર્સ્ટ? બીજો ચાર્ટર્ડ એક્ટ ક્યારે આવે છે? તેના 20 વર્ષ બાદ 1813માં ચાર્ટર્ડ એક્ટ, 1813નો ચાર્ટર્ડ એક્ટ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ આવે છે 1833નો ચાર્ટર્ડ એક્ટ અને છેલ્લે આવે છે 1853નો ચાર્ટર્ડ એક્ટ। મિત્રો, 4 ચાર્ટર્ડ એક્ટ જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા લાવવામાં આવ્યા છે। ભારતની અંદર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની આટલા કાયદાઓ લાવે છે કે જેના અંતર્ગત એ ભારતમાં બ્રિટિશ શાસનને થોડું સરળ બનાવવાની કોશિશ કરે છે। એમાં પહેલો કહો તો 1773નો નિયમન ધારો જેને રેગ્યુલેટિંગ એક્ટ પણ કહેવામાં આવે છે। બીજા નંબરે છે 1781નો સુધારાનો ધારો અને એક્ટ ઓફ સેટલમેન્ટ કે અમેન્ડમેન્ટ એક્ટ પણ કહેવામાં આવે છે। ત્યારબાદ 1784 પીટનો ધારો, 1786 સુધારા ધારો, ત્યારબાદ સળંગ 20 વર્ષના અંતરાલ બાદ એટલે 1793માં પહેલો ચાર્ટર્ડ, 1813માં બીજો ચાર્ટર, 1833માં ત્રીજો અને 1853માં ચોથો ચાર્ટર એક્ટ આવે છે મિત્રો। આ જે કાયદા છે બધા જ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અંતર્ગત આવેલા કાયદાઓ છે મિત્રો। ત્યારબાદ આપણને બધાને જાણ હશે કે 1857નો ફેમસ વિપ્લવ થાય છે જેને ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ કહેવામાં આવે છે। ત્યારબાદ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે જે છે તેને હટાવી દેવામાં આવે છે અને બ્રિટિશ તાજનું શાસન ભારતમાં લાગુ થાય છે અને એ અંતર્ગત વિવિધ કાયદાઓ ભારતમાં લાવવામાં આવે છે, જેમાં 1858ની સાલ છે તો 1858માં જ પ્રથમ અધિનિયમ લાવવામાં આવે છે જેને ભારત શાસન અધિનિયમ કહેવાય છે। 1858 ભારત શાસન અધિનિયમ 1858માં આવે છે। ત્યારબાદ 1861ની અંદર
મિત્રો ભારત પરિષદ અધિનિયમ આવે છે, ધ્યાન રાખજો. કયો પરિષદ અધિનિયમ આવે છે? ભારત પરિષદ અધિનિયમ. મિત્રો આ ચેન્જ એટલા માટે આવે છે કે જ્યારે આપણે 1858નો ભારત શાસન અધિનિયમ જોઈશું ત્યારે એમાં હું તમને સમજાવીશ કે શા માટે અહીંયા 1861માં ભારત શાસન નહીં પણ ભારત પરિષદ અધિનિયમ આવે છે. ચલો ઉપર છેલ્લી વાત કરી દઉં કે એમાં 1858 વખતે ડિક્લેર થાય છે કે ભારતમાં એક સચિવ કક્ષાની પોસ્ટ રાખવામાં આવશે અને એને સહાય કરવા માટે એક કાઉન્સિલ એટલે કે પરિષદ રાખવામાં આવશે. એટલા માટે 1861માં જે લોર્ડ કેનિંગ હોય છે એના અંતર્ગત ભારત પરિષદ અધિનિયમનો એક્ટ લાવવામાં આવે છે. ત્યારબાદ જે 1892 વર્ષ આવે છે ને મિત્રો, સીધો જ ભારત પરિષદ અધિનિયમ 1892માં પહોંચી જાય છે. 1861 પછી ક્યારે આવે છે? 1892માં ભારત પરિષદ અધિનિયમ આવે છે. ત્યારબાદ મિત્રો 1909ની સાલમાં મોર્લે મિન્ટો અધિનિયમ આવે છે. મોર્લે મિન્ટો વાઇસરોય અને સચિવની વાત છે મિત્રો. મોર્લે મિન્ટો અધિનિયમ આવે છે. ક્યારે આવે છે? 1909માં. ત્યારબાદ 1919ની વાત છે. 1919માં મિત્રો મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ એક્ટ આવે છે. મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ. અહીંયા પણ વાઇસરોય અને સચિવ આ બધા વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવીશું મિત્રો. પણ અત્યારે ખાલી એને સમજી લો કે બ્રિટિશ તાજ અંતર્ગત કયા કયા કાયદાઓ આવે છે. તો 1858 ભારત શાસન અધિનિયમ આવે. 1861માં ભારત પરિષદ અધિનિયમ, એને ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ પણ કહેવામાં આવે છે. 1861 ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1892, મોર્લે મિન્ટો અધિનિયમ 1909 અને મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ 1919 સુધીમાં. ત્યાં સુધીમાં બ્રિટિશ તાજ જે છે એ ખૂબ જ અગત્યના બધા કાયદાઓ લાવે છે. ત્યારબાદ 1927ની સાલ આવે છે ત્યારે મિત્રો ભારતને એક ચેલેન્જ કરવામાં આવે છે કે તમે તમારું બંધારણ જાતે બનાવી શકો એમ નથી. તો એ ચેલેન્જને ઉપાડીને એક ભારતીય કોંગ્રેસ દ્વારા નહેરુ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે. ક્યારે મિત્રો? 1927 નહીં પણ આ સાલ છે ને 1927માં ફેમસ સાયમન કમિશન આવે છે મિત્રો, સાયમન કમિશન. ત્યારબાદ 1928માં આ ઘટના ઘટે છે કે નહેરુ રિપોર્ટ આવે છે. શું આવે છે? નહેરુ રિપોર્ટ. ક્યારે આવે છે? 1928માં. મિત્રો આ 1 by 1 બધા જ એક્ટ સાલ પ્રમાણે હું તમને બતાવી રહ્યો છું. 27 તો 28માં આ જે ઘટના છે સાયમન કમિશન અને નહેરુ રિપોર્ટની, એ બ્રિટિશ એક્ટ અંતર્ગત નથી આવતી પણ અહીંયા આપણે એને જોઈ રહ્યા છે કે ભાઈ 1927માં સાયમન કમિશન આવે છે અને 1928માં નહેરુ રિપોર્ટ આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો 1935ની સાલ આવે છે કે જેમાં ભારત શાસન અધિનિયમ આવે છે. 1935 કયો અધિનિયમ આવે છે? ભારત શાસન અધિનિયમ 1935. મિત્રો એવું કહેવામાં આવે છે કે ભારતનું જે વર્તમાન બંધારણનું સ્વરૂપ છે ને એમાંથી ઘણો ભાગ એ 1935ના ભારત શાસન અધિનિયમમાંથી લેવામાં આવ્યો છે. ઘણો બધો ભાગ એમાંથી ડાયરેક્ટ ઉપાડવામાં આવ્યો છે, જ્યારે ઘણો બધો ભાગ એમાં થોડા આંશિક કે થોડા વધુ સુધારા કરીને ભારતના બંધારણની અંદર મૂકવામાં આવ્યો છે. 1935નો ભારત શાસન અધિનિયમ. ત્યારબાદ મિત્રો બ્રિટિશરો દ્વારા ભારતીય પ્રજા સાથે, ભારતીય કોંગ્રેસ સાથે અમુક ડિસ્કશનના અંતે જે રિપોર્ટ બહાર પાડવામાં આવે છે ને એની વાત છે. તો ત્યારબાદ 1940ની વાત આવે છે મિત્રો. ત્યારે 1940માં ભારતીયોને ખુશ કરવા માટે બ્રિટિશ તાજ દ્વારા ઓગસ્ટ પ્રસ્તાવ લાવવામાં આવે છે. કયો પ્રસ્તાવ લાવવામાં આવે છે? ઓગસ્ટ પ્રસ્તાવ. કયા વર્ષે લાવવામાં આવે છે? 1940માં ઓગસ્ટ પ્રસ્તાવ. ત્યારબાદ 1942માં ક્રિપ્સ મિશન લાવવામાં આવે છે. કયું મિશન લાવવામાં આવે છે? ક્રિપ્સ મિશન. ક્યારે લાવવામાં આવે છે? 1942માં. મિત્રો ત્યારબાદની વાત કરીએ 1942 બાદ તો 1944ની સાલ આવે છે. 1944ની અંદર મિત્રો આને થોડું ઇરેઝ કરી દઈએ આપણે, પછી આપણે આગળ વધીએ. 1944ની સાલ આવે છે. 1944ની સાલમાં રાજગોપાલાચારી ફોર્મ્યુલા લાવવામાં આવે છે. મિત્રો આ બ્રિટિશ તાજ અંતર્ગત બહાર પાડવામાં નથી આવ્યો પણ ભારતીય જે રાજકીય વિશ્લેષક હતા રાજગોપાલાચારી, એમના દ્વારા આ રાજગોપાલાચારી ફોર્મ્યુલા લાવવામાં આવે છે. કયા વર્ષે લાવવામાં આવે છે? 1944માં. 1945માં મિત્રો વેવેલ યોજના આવે છે. કઈ યોજના આવે છે? વેવેલ યોજના. કયા વર્ષે આવે છે? 1945માં. 1946ની વાત કરીએ તો 1946ની અંદર કેબિનેટ મિશન લાવવામાં આવે છે મિત્રો, કેબિનેટ મિશન. ત્યારબાદ 1947ની અંદર 3 જૂન 1947ના રોજ ભારત માટે માઉન્ટ બેટન યોજના લાવવામાં આવે છે. કઈ યોજના લાવવામાં આવે છે? માઉન્ટ બેટન યોજના.
આ યોજનાની સાથે આપણે એ સમયે એક બાલ્કન પ્લાન કહી શકાય, ડીકી બર્ડ પ્લાન કહી શકાય કે ઇસ્મા પ્લાન કહી શકાય, તે પ્રકારની પણ યોજના લાવવામાં આવી હતી, જેની પણ આપણે ચર્ચા કરીશું. 1947માં માઉન્ટ બેટન યોજના લાવવામાં આવે છે 3 જૂનના રોજ, અને છેલ્લે 1947ના રોજ 1947ના વર્ષ દરમિયાન જ ભારત સ્વતંત્રતા અધિનિયમ લાવવામાં આવે છે મિત્રો. આ જે બધા જ કાયદા છે એ બધા કાયદા કોના દ્વારા લાવવામાં આવે છે? બ્રિટિશ સંસદ દ્વારા કે બ્રિટિશ તાજ દ્વારા. અહીંયા જે કાયદા લખેલા છે બધા કોના દ્વારા લાવવામાં આવ્યા હતા? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અંતર્ગત આવેલા, જ્યારે અહીંયા બ્રિટિશ તાજ અંતર્ગત આવેલા છે. મિત્રો આ જેટલા બી કાયદાઓ છે, આ કાયદાઓ જે બન્યા છે ને સમયાંતરે, એના દ્વારા જ ભારતીય બંધારણનું આધુનિક સ્વરૂપનું નિરૂપણ થયું છે. એટલા માટે આપણે આ બધા જ કાયદા શા માટે લાવવામાં આવ્યા છે અને એ કાયદાઓના ફલ સ્વરૂપ જે સુધારાઓ થયા છે ને એ તમામ વિગતો 1 by 1 કવર કરી લઈશું. મિત્રો આ લેક્ચરનો આગળનો પાર્ટ આવશે કે જેમાં ભારતનો 1773નો નિયમન ધારો, ભારતીય બંધારણના ઇતિહાસ અંતર્ગત 1773નો નિયમન ધારો રેગ્યુલેટિંગ એક્ટ ભણાવવામાં આવશે, અને એ એક્ટ શા માટે લાવવામાં આવે છે એના વિશે ચર્ચા કરવામાં આવશે. થેન્ક યુ વેરી મચ.